રાખવામાં આવે જેથી લાયસન્સ નીકળી શકે અને એ લોકો દંડનો ભોગ ન કરે. અને સાહેબ જે ઇકોમાં માણસો વધારે ભરી જાય છે એમને કોઈ પણ દંડ મળતો હોય છે, પરંતુ સાહેબ પરિસ્થિતિ એવી હોય છે કે એ લોકોએ લઈ જ જવા પડે. જો ઓછા ભરે તો પેલા લોકોએ વધારે ભાડું ચૂકવવું પડે. એટલે જે ખરેખર કામ પર જતા હોય એમને થોડી રાહત આપવી જોઈએ એવી મારી વિનંતી. સાથે સાહેબ અહીંયા રાજમહેલ રોડ પર જે ચોકડી છે આરોગ્ય હોસ્પિટલ પાસે, અહીંયા બોમ્બ ફૂંકવામાં આવે કારણ કે એક દીકરાએ જીવ ગુમાવ્યો છે અને ઘણા અકસ્માતો અહીંયા બન્યા છે સાહેબ. સાથે એક આપણે બિલકુલ ચોકડીની આગળ જે ચોકડી પડે છે ત્યાં પણ એક મૂકવો જોઈએ કારણ કે તરત વાહનો આવી જાય છે. અને બીજું સાહેબ વિલ્સનથી જ્યારે ઉતરે છે વાહનો ત્યારે ત્યાં પણ કોઈક જગ્યાએ અકસ્માતનો વધારે પેલા જ્યાં અકસ્માત ઝોન હોય જો ખરેખર ત્યાં મૂકી શકાય હોય તો ત્યાં પણ કદાચ બોમ્બ મૂકવા જોઈએ મારી આપ સાહેબને વિનંતી છે. સાથે સાહેબ જે શંકર ધોધ છે કે એ બધા ધોધો આવેલા છે ત્યાં પણ માર્ગ નિગમ વિભાગ સાથે ચર્ચા કરીને અંદર સુધી જવાનો રસ્તો બનાવવો જોઈએ કારણ કે ત્યાં રસ્તો ન હોવાને કારણે ઘણા અકસ્માતો બન્યા છે. આ જે સ્થળો જણાવ્યા છે એ દરેક સ્થળોના નામ લખી દો. માર્ગ મકાન વિભાગ નો હોય કે પંચાયત જે ઓથોરિટીનો રસ્તો રજવાડેલી રાજ્ય હતું એણે 10 જૂન 1948 ભારતમાં ભળવાની સંમતિ દર્શાવી.